ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે, પણ રાતે આવે છે અને કંઈ સોલ્યુશન આવતું નથી અને જેવું ઇલેક્શન પત્યું એવો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવનારા તંત્રની વધુ એક પોલ ખુલી છે. શહેરના સૌથી પોશ અને વ્યસ્ત ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં ગટરની અધૂરી કામગીરીને લઈ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આનંદનગર 4 રસ્તા પાસે આવેલા અમૂલ ગાર્ડન નજીક એએમસીની અધૂરી કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ છેલ્લા 15 દિવસથી અહીં ગટર લાઇન સફાઈ બાદ ઢાંકણા યોગ્ય રીતે બંધ કરવાને બદલે માત્ર બેરિકેડિંગ કરી સંતોષ માની લેવાયો છે. પરિણામે આ વ્યસ્ત માર્ગ અત્યારે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે. તો ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ પ્રેરણા તીર્થથી બુટ ભવાની મંદિર સુધી બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ થયો છે, અને બીજી તરફ એએમસીની આ લાપરવાહીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પીક અવર્સ દરમિયાન અહીં કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. વાહન ચાલકો કલાકો સુધી અટવાય છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં એએમસી દ્વારા કામગીરી ન કરાતી હોવાનો આરોપ. સવાલ એ છે કે શું ટેક્સ ભરતી જનતાને સુરક્ષિત રસ્તા આપવાની જવાબદારી તંત્રની નથી? અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હજુ 20 દિવસ પણ પૂરા નથી થયા, ત્યાં અમદાવાદના જોધપુર વિસ્તારની અંદર લોકોની સમસ્યા સામે આવી રહી છે. સૌપ્રથમ તો આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો અમદાવાદના જોધપુર વિસ્તારના છે, આનંદનગર વિસ્તારના છે, કે જ્યાં ખાસ કરીને ગટર કામને કારણે અહીંના લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી લોકોનું કહેવું છે કે આ પ્રકારે ગટર ઉભરાય છે. સૌથી મહત્વની વાત છે કે જે જગ્યા ઉપર ખાસ કરીને કામકાજ ચાલી રહ્યું છે ત્યાં કોઈ વ્યક્તિ આવતું નથી, કોઈ દેખરેખ થતી નથી, અને તેના કારણે ધીમી ગતિએ, મંથર ગતિએ જે ચાલતું કામકાજ છે નાગરિકોને પરેશાન કરતું જોવા મળી રહ્યું છે. લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમારું શું નામ છે ને આપ ઇશ્યુ કેટલા સમયથી છે? મારું નામ હેતલ પટેલ. હું અહીંયા સિદ્ધેશ્વર પાર્કમાં રહું છું, એ 115માં. અને આ જે પ્રોબ્લેમ છે અમારો એ લગભગ 15-20 દિવસથી છે. જેવું ઇલેક્શન પત્યું એવો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે અને ઘણીવાર કમ્પ્લેન કરી છે અમે. મારા હસબન્ડ ખુદ ચેરમેન છે, એમણે ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે, પણ રાતે આવે છે અને કંઈ સોલ્યુશન આવતું નથી. અને બીજું એ કે આ જે ખોદીને ગયા છે તો અમને એટલો પ્રોબ્લેમ થાય છે અમારા સોસાયટીમાં. અને પ્લસ એ જ કે એના કારણે આ જે મેઇન ગટર છે એના કારણે અમારી જે સોસાયટી છે એનું જે ગટર લાઇન છે એનું પાણી જે છે તે બધું બેક આવે છે. તો અમને અમારી 2 સોસાયટી છે, ગજાજ એપાર્ટમેન્ટ અને સિદ્ધેશ્વર પાર્ક. તો બંને એપાર્ટમેન્ટના લોકોને જવા આવવામાં ઘણો જ પ્રોબ્લેમ થાય છે અને અમારે આ ગંદા પાણીમાં પગ પલાળીને અંદર જવું પડે છે. અચ્છા બેન, કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ છે અમે લગભગ 15થી 20 દિવસથી અમે આ ફેસ કરી રહ્યા છીએ. બીજું આમાં ગવર્મેન્ટને જે આપણા એમએનસીવાળાને છે ને એ કહેવાની જરૂર છે કે ભાઈ અહીંયા શાકની લારીઓવાળા ઊભા રહે છે, ફ્રૂટ્સવાળા ઊભા રહે છે. અમારે સ્થાનિક રહીશોએ અમારે શું વિચારવાનું? અહીંયાથી ગંદી જે માખીઓ ને મચ્છર ને એ બધું છે, ફ્રૂટ્સ ને શાક, અને એ જ શાકભાજી અત્યારે અમને એવું લાગે કે અમે ખાઈ રહ્યા છીએ. તો તાત્કાલિક આ કારણ જે પ્રોબ્લેમ થયો છે તો પ્લીઝ તમે લોકો આને સોલ્વ કરો એમ. બિલકુલ. આ પ્રકારની સમસ્યાથી ખાસ કરીને સોસાયટીમાં કોઈ બીમાર પડ્યું હોય તેવા કોઈ કિસ્સાઓ સામે આવ્યા છે? નહીં, અત્યારે તો શું છે કે વાયરલ ફીવર છે, બરાબર. બાળકોને અમારા જે નાના બાળકો છે અહીંયા રમે છે તો આ બાળકોને ઇફેક્ટ થાય અને થાય જ, બરાબર. માખી મચ્છર અને જે વાયરલ અત્યારે છે એના કારણે આ ગંદુ પાણી છે એની સ્મેલના કારણે, બરાબર. જે લોકો એલર્જીથી પીડાતા હોય એ લોકો અહીંયા શ્વાસ લેવામાં પણ અહીંયા તકલીફ થઈ રહી છે. સામાન્ય રીતે આવી કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ થાય એટલે ખાસ કરીને અહીં ટીમ આવે છે, મેલેરિયા વિભાગની ટીમ આવતી હોય, દવા છાંટતી હોય છે, એવા કોઈ દ્રશ્ય તમે? કોઈ દવા છાંટવા કોઈ આવતું નથી, કોઈ મ્યુનિસિપાલિટી કોઈ આવતું નથી. વોટ લેવા આવે લોકો, બરાબર. આ 20 દિવસથી આ ખાડા છે, અહીંયા જવાય એવું કહે છે. આ જોજો ગટરનું પાણી કેવું, 4-5 જણ તો બીમાર છે, બરાબર. આ લોકો બીમાર છે, અહીંયા કોઈ જોવા જ આવતું નથી. અચ્છા, કોર્પોરેટરને હજુ સત્તા જે પ્રકારે ચૂંટાયા, અમે તો કઈ થાકી ગયા. કોર્પોરેટરને 2-3 અરજીઓ આપી, કોઈ કશું કહેવા, કોઈ કશું કહેવા નથી આવતું, કોઈ જોવાય નથી આવતું. કોઈ મ્યુનિસિપાલિટીમાં સભ્ય પાસે અત્યારે સત્તા છે એમને કોઈ ધારાસભ્ય કે કોઈ જોવાય નથી આવતું ને. હા, મારા હસબન્ડે 2-3 વાર કમ્પ્લેન કરી છે, મેલે કર્યા છે, ઘણા મેલ કર્યા છે. હા, ને એ લોકો આવ્યા હતા, આવીને આ રીતે ખોદીને ગયા છે અને પછી કોઈ આવ્યું નથી. લગભગ 5-6 દિવસથી તો કોઈ જ આવ્યું નથી. તમારા પરિવારની અંદર કોઈ બીમાર છે ખરી? તમારા પરિવારમાં કોઈ કાકા રહ્યા ને બીમાર, બરોબર. એક જે સોશિયલ મીડિયા એક્ટિવ ગણો
તો આ મ્યુનિસિપાલિટીના જે કોન્ટ્રાક્ટરો છે જે એના ઉપર કોઈ કાયદો નથી. તમે અહીંયા વસ્તુ બહાર મૂકો તો તમારા ઉપર કાયદો છે, મ્યુનિસિપાલિટી આવશે તમને લોક મારશે, પણ જે કોન્ટ્રાક્ટર છે એના ઉપર કોઈ કાયદો લાગુ નથી પડતો. હવે જે આ રસ્તો છે સોસાયટીનો, અમારી સોસાયટીનો ગેટ છે, અહીંયા 4 વ્હીલર ગાડી લઈને માણસ નીકળે કઈ રીતે? કોઈ બીમાર હોય, કોઈને રાત્રે અર્જન્ટ નીકળવું હોય તો કઈ રીતે? એક બાજુ આને જે બોર્ડર મારવી જોઈએ એ બોર્ડર મારેલી નથી. એક કાયદો છે, એક કાગળ ઉપર છે કે ભાઈ આને બોર્ડર મારવી, કોઈ પણ તમે ખાડો ખોદ્યો હોય તો એની પાછળ ચારે તરફ બોર્ડર મારવી. બોર્ડર મારેલી તમને દેખાય છે? તો કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. બિલકુલ, તો આ પ્રકારે સ્થાનિકોની માંગ છે. આપ જોઈ રહ્યા છો કે અહીં રસ્તા ઉપર ખાસ કરીને બેરિકેડ લગાવવામાં આવ્યું છે, પરંતુ આ બાજુથી કોઈ વ્યક્તિ રાતના અંધારામાં આવે તો તેને ખબર પણ ન પડે કે અહીં એક ખાડો ખોદેલો છે રાતના અંધારામાં. એમાં પણ ચોમાસા પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે સમજી વિચારી શકાય કે જો ચોમાસું બેસી જશે ત્યારે અહીંયા આ વિસ્તારની પરિસ્થિતિ કેવી થશે. આ દ્રશ્યોને કારણે લોકો છે, જનતા છે, તે વિચાર કરી રહ્યા છે કે આખરે જ્યારે મત આપ્યા ત્યારે મત આપનાર જે પક્ષ છે તે આખરે કેવી રીતે કામ કરશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.